કોઈ પણ ધંધાની અંદર જોખમો હોય, બે પ્રકારના જોખમ આપણી પાસે આવે. પહેલું જોખમ હોય કુદરતી જોખમ અને બીજું માનવ સર્જિત જોખમ. જ્યાં પણ જોખમની વાત આવે ત્યાં બે પ્રકાર યાદ રાખી લેવા. બરોબર? પહેલું જોખમ કુદરતી જોખમ, અને બીજું માનવ સર્જિત. કુદરત સર્જિતમાં ધરતીકંપ, પૂર. ઉદાહરણમાં યાદ રાખવા, 2001 કચ્છમાં ધરતીકંપ આવ્યો અને જાનમાલને નુકસાન થયું, ધંધા રોજગાર આપણા ઠપ થઈ ગયા કચ્છની અંદર. પૂર, મચ્છુ હોનારત મોરબી, સમગ્ર મચ્છુ ડેમ તૂટ્યો અને મોરબીની અંદર તારાજી થઈ, ધંધો રોજગાર મોરબીનો બંધ થઈ ગયો. આ વસ્તુ બતાવે કે માનવી કુદરત પાસે લાચાર બની અને જોઈ શકે. આની અંદર આપણે કાંઈ ઉપાય કરી શકતા નથી. જ્યાં સુધી પૂરના પાણી ન ઉતરે ત્યાં સુધી આપણે ધંધો રોજગાર ફરીથી સ્થાપિત ન કરી શકીએ, કારણ કે બધો જ ધંધો ફેલ થઈ ગયો હોય આપણો. હવે માનવ સર્જિતમાં કયા કયા ઉદાહરણ આવે એ યાદ રાખવાનું. સૌથી પહેલા કર્મચારીની હડતાલ. કર્મચારીઓ હડતાલ પાડે, સૂત્રોચ્ચાર કરે, ક્યારેક તાળાબંધી કરે, ઉત્પાદન કાર્ય અટકાવી દે, ક્યારેક કંપનીમાં તોડફોડ કરે, તો ધંધા રોજગારને નુકસાન જાય, કારણ કે આ નુકસાન માનવ દ્વારા એટલે કર્મચારી દ્વારા ઉત્પન્ન થયું. ટેકનોલોજીમાં ફેરફાર. નવી ટેકનોલોજી આવે તો જૂની ટેકનોલોજીના વ્યક્તિઓ જે ઉત્પાદન કાર્ય કરે છે એમનો ધંધો મંદ પડી જશે, કારણ કે નવી ટેકનોલોજી માણસો અપનાવતા થઈ જાય. એટલે ટેકનોલોજીમાં પરિવર્તન. ગ્રાહકોની રુચિ. દરેક ગ્રાહકની રુચિ અલગ અલગ હોય છે. નવી વસ્તુ માર્કેટમાં આવે, ટીવીની અંદર જાહેરાત જોવે, વર્તમાન પત્રમાં જાહેરાત જોવે, નવી વસ્તુ ખરીદવા માટે પ્રેરાય, તો જૂની વસ્તુ ક્યાંક ને ક્યાંક ખરીદતો ઓછો થઈ જાય, તો ધંધાની અંદર ખોટાવાની સંભાવના ઉત્પન્ન થશે. માંગમાં ફેરફાર. માંગ હંમેશા અનિશ્ચિત હોય. ક્યારે કઈ વસ્તુની કઈ જગ્યાએ માંગ ઉત્પન્ન થશે એ ખાલી અનુમાન પર ધંધો ચાલતો હોય, પણ ક્યારેક અનુમાન આપણા ખોટા પડે, કારણ કે અનુમાન આપણે ભવિષ્ય માટે કરતા હોય છે કે આ સિઝનમાં આટલો ધંધો ચાલશે, પણ કુદરતી પ્રકોપ આવે, ગ્રાહકની રુચિ બદલાઈ જાય, તો એ વસ્તુ આપણે નહીં ખરીદે. ધંધાની અંદર ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઉત્પન્ન થશે. રાજકીય અસ્થિરતા. દેશમાં દર 5 વર્ષે ચૂંટણી આવે, નવી સરકાર જીતે, નવા કાયદા આવે, પરિણામે ધંધા ઉપર જોખમ આવે. એની સરકાર કદાચ જીતે તો પણ કાયદામાં બદલાવ લાવે, તો ધંધાની અંદર મુશ્કેલીનું સર્જન થાય. એટલે રાજકીય અસ્થિરતા, બજારમાં હરીફાઈનું જોખમ. નવી કંપની માર્કેટમાં આવે, અથવા તો જૂના હરીફો એવી ચાલ ચાલે કે આપણી વસ્તુ વેચાય નહીં, આપણા કરતા સારી અને સસ્તી પ્રોડક્ટ્સ માર્કેટમાં મૂકે, ગ્રાહક એ બાજુ ઢળી જાય,
તો આપણા ધંધાને મુશ્કેલી ઉત્પન્ન થાય. આ જે પરિબળો છે એ બધા માનવ સર્જિત પરિબળ તરીકે. હવે ધંધાકીય જોખમના કારણો એટલે ઉદ્ભવવાના પરિબળો. પહેલો મુદ્દો ટેકનોલોજીમાં ફેરફાર. કોઈ પણ ટેકનોલોજીમાં જ્યારે ફેરફાર થાય ત્યારે જૂની ટેકનોલોજી વાળાને મુશ્કેલીનો સામનો કરવો પડે, કારણ કે નવી ટેકનોલોજી માર્કેટમાં આવતી હોવાથી બધા જ ઉત્પાદકો નવી ટેકનોલોજી અપનાવવા માટે પ્રેરાય. જૂના સ્થાને નવા યંત્રો. આ એનું ઉદાહરણ છે. દાખલા તરીકે ટાઈપરાઇટરની બોલબાલા હતી. બધી સ્કૂલોમાં લગભગ ટાઈપ વિષય દાખલ કરવામાં આવેલો. હવે નવી ટેકનોલોજી આવી, કમ્પ્યુટર યુગ આવી ગયો. તમે જુઓ છો લગભગ સ્કૂલમાં ટાઈપરાઇટરો નીકળી ગયા. વિદ્યાર્થીને કમ્પ્યુટર રાખવાની હિમાયત કરવામાં આવે છે. કમ્પ્યુટર શીખવા માટેનું માર્ગદર્શન એમને આપવામાં આવે. આ ટાઈપરાઇટર બનાવવાવાળી જે કંપનીઓ હોય એને હવે મુશ્કેલીનો સામનો કરવો પડે, કારણ કે ટાઈપરાઇટરો સ્કૂલવાળા રાખશે નહીં, કમ્પ્યુટરો વસાવશે. એટલે જૂના યંત્રોની સ્થાને નવા યંત્રોનો જ્યારે પ્રવેશ થાય ત્યારે જૂના યંત્રવાળાએ જોખમનો સામનો કરવો પડે. બીજો મુદ્દો વૈકલ્પિક પેદાશોનો ભય. વૈકલ્પિક વસ્તુ એટલે એકની અવેજીમાં બીજી વસ્તુથી કામ ચલાવવું. આને અવેજી વસ્તુ કહેવાય. દાખલા તરીકે લખતા લખતા બોલપેન બંધ થઈ ગઈ તો આપણે પેન્સિલથી કામ ચલાવી લઈશું. આ અવેજી કહેવાય. એકના સ્થાને બીજી વસ્તુથી કાર્ય કરવું. તો અહીંયા આ જ વસ્તુને સમજવા માટે ઉદાહરણ આપ્યા છે. તાંબા પિત્તળના વાસણો. તાંબા પિત્તળના વાસણોને સ્થાને સ્ટીલના વાસણો. આપણે જોઈશું શરૂઆતના સમયની અંદર તાંબા પિત્તળના વાસણોનો ઉપયોગ દરેક ઘરમાં સૌથી વધારે થતો હતો. પણ જેવો સ્ટીલની ઉત્પત્તિ થઈ, સ્ટીલના વાસણો બનાવવામાં આવ્યા, પરિણામે ઓછી મહેનતે ઝડપથી સાફ થઈ જાય છે. આનો ઉપયોગ અત્યારે વધુમાં વધુ થવા માંડ્યો. લગભગ ઘરમાં રસોઈમાં જે કઈ વાસણો વધારે વપરાય છે આપણા, એ સ્ટીલના જ હોય છે. પરિણામ તાંબા પિત્તળના ઉદ્યોગવાળાનો ધંધો મુશ્કેલીમાં આવી શકે. એ જ રીતના બીજો ઉદાહરણ આમ આપેલું હોય, રેડિયોના સ્થાને ટેલિવિઝન. શરૂઆતના રેડિયોની શોધ થઈ ત્યારે રેડિયોની બોલબાલા હતી. લગભગ માનવી રેડિયોના શોખીન બની ગયા હતા. એની અંદર ફક્ત અવાજ આપણે સાંભળી શકતા હતા, સંગીત સાંભળી શકતા હતા, જોઈ નહોતા શકતા. ફક્ત શ્રાવ્ય સાધન હતું. ટેકનોલોજીમાં પરિવર્તન આવ્યું અને નવી શોધખોળ થઈ ટેલિવિઝન. જોઈ પણ શકો, સાંભળી પણ શકો. આ દ્રશ્ય અને શ્રાવ્ય સાધન એટલું બધું પ્રખ્યાત થયું કે ઘરે ઘરે ટીવી વસાવવામાં આવ્યા. પરિણામે રેડિયો બનાવતી કંપનીને મુશ્કેલીનો સામનો કરવો પડે. ત્રીજું, હરીફાઈ. જ્યારે પણ માર્કેટની અંદર હરીફાઈ આવે ત્યારે હરીફો હંમેશા અન્ય કંપનીની પ્રોડક્ટ્સ ગ્રાહક ઓછી ખરીદે એ પ્રમાણે
પ્રયત્નો કરતા હોય, જે કંપની માર્કેટની અંદર ટકી ન શકે હરીફોની સામે, એ કંપનીને ખોટ જાય, ક્યારેક કંપની બંધ પણ કરવાની નોબત આવી શકે. એટલે હરીફાઈ પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ દરેક કંપનીએ રહેવું પડશે. ચોથો મુદ્દો, કાયદા. ગવર્મેન્ટ દ્વારા જે કાયદાનું પાલન કરવામાં આવશે, બધા જ કાયદા દરેક ધંધાદારીએ ફરજિયાત પાલન કરવા પડશે. દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારો. ગવર્મેન્ટે કાયદો કર્યો કે કારખાનાની અંદર કામ કરતા વ્યક્તિને આટલું વેતન આપવાનું, એટલે બધી જ કંપનીએ એટલું વેતન ફરજિયાત આપવું પડે. આ કાયદા દ્વારા માંગની અનિશ્ચિતતા. કોઈ પણ માંગ ક્યારેય સ્થિર નથી હોતી. માંગમાં સતત ફેરફારો થતા જોવા મળે. તો કયા કયા પરિબળોને કારણે ફેરફાર થાય? તો ગ્રાહકની આવક, કોઈ પણ સ્ત્રોત દ્વારા ગ્રાહકની આવકમાં જો વધારો થશે તો વ્યક્તિ વધારે વસ્તુ ખરીદવા માટે પ્રેરાશે, પરિણામે માંગ વધશે. અન્ય વસ્તુની પણ માંગ વધશે. દાખલા તરીકે કારખાનાની અંદર કંપનીઓમાં દિવાળી ઉપર બોનસ આપવામાં આવે, પગાર ઉપરાંતની રકમ. તો આ રકમમાંથી ક્યાંક ને ક્યાંક અન્ય જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદશે, બચત નહીં કરે. બાળકો માટે વસ્ત્ર ખરીદશે, કાં પોતાના માટે ખરીદશે, કાં ફ્રીજ ખરીદશે. ટીવીની જરૂરિયાત હોય તો ટીવી ખરીદવા માટે પ્રેરાય છે. માર્કેટમાં અન્ય વસ્તુની માંગ ઓટોમેટિક વધશે. પણ મંદીનો માહોલ આવે તો ગ્રાહકની આવક ઘટે. શું કામ કે એને છૂટો કરવામાં આવે, નોકરીમાંથી કાઢવામાં આવે. તો આવક ઘટી તો એ કરકસર કરીને જીવન વ્યતીત કરશે, પરિણામે માંગ ઓછી કરશે. ઓછી વસ્તુથી પોતાનું ગુજરાન ચલાવવાની કોશિશ કરે. એટલે આવક પરિબળ છે આપણો. રુચિ, તમને જે વસ્તુમાં રસ પડે, જે વસ્તુ ગમશે એ વસ્તુ જ તમે ખરીદશો. બાકીની અન્ય વસ્તુને આપણે તરછોડી દઈશું. 7 ધોરણ સુધી ભણ્યા તો પેન્સિલ ઉપર આપણી રુચિ હતી, ચેક રબડ ઉપર રુચિ હતી. આપણે સારામાં સારી પેન્સિલ ખરીદવા માટે પ્રેરાતા હતા. પછી બોલ પેન વાપરતા થયા તો હવે પેન્સિલને ગૌણ બનાવી દીધી. આપણે સારી બોલ પેનની માંગ ઉત્પન્ન કરતા થઈ ગયા. 11મા ધોરણમાં પહોંચી ગયા તમે તો સારું કેલ્ક્યુલેટર ખરીદવાની રુચિ તમારી વધી, કારણ કે ગુણાકાર ભાગાકારમાં ફાયદો રહે. કામ ઝડપથી થાય. હાથે કરીએ એના કરતા યાંત્રિકીકરણથી કામ કરીએ આપણે કેલ્ક્યુલેટર ઉપર તો ઝડપથી અને સચોટ જવાબ આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે રુચિ આપણી આમાં વધી તો આમાં માંગ વધવાની. હવે 10 ધોરણ સુધી તમારી માંગ નહોતી કેલ્સીની, 11મા ધોરણમાં માંગ વધી તો આ કંપનીને વધારે વિદ્યાર્થીઓ મળ્યા, મતલબ વધુ ગ્રાહક મળ્યા તો એને ફાયદો થઈ ગયો. વસ્તુની કિંમતમાં ફેરફાર. કોઈ પણ વસ્તુની કિંમત વધવાની છે એવી અફવા આવે ને તોય માંગ વધશે. અફવા હોય, અફવા હંમેશા ખોટી જ હોય. ગ્રાહકની આવક વધશે તો પણ માંગ વધારશે. કંપની ક્યારેક કિંમત ઘટાડે તો માંગ વધશે, કારણ કે ગ્રાહક વધુ ખરીદવા માટે પ્રેરાય છે. દાખલા તરીકે ઘઉંની કિંમતમાં વધારો થાય,
ઘઉંની કિંમતમાં વધારો થાય. મોટા ભાગના આપણે ગુજરાતીઓ ઘઉંનો ખોરાક તરીકે ઉપયોગ વધુ કરી છે, પણ હવે જેની આવક મર્યાદિત છે, મધ્યમ વર્ગ છે, જે એ ઘઉંની અવેજીમાં બાજરી ખરીદતો થઈ છે. થોડો થોડો બાજરીનો ખોરાક ઘરમાં ચાલુ કરાવશે તો બાજરીની માંગ વધશે. બેયના ભાવ વધે, ઘઉંનાય ભાવ વધે, બાજરીનાય ભાવ વધે, તો બાજરી ખાનારો વર્ગ નીચે જુવાર ખાતો થઈ જશે. આથી ઉલટી પરિસ્થિતિ આવે આપણે કે જુવારના ભાવ વધે, બાજરીના ભાવ સ્થિર રહે, તો જુવાર ખાનારો જે વર્ગ છે એ સારી વસ્તુ ખાવા માટે પ્રેરાય છે, મતલબ એ ક્યાંક ને ક્યાંક બાજરી ખરીદતો થશે. બંનેના ભાવ વધે અને ઘઉંના ભાવ સ્થિર રહે, તો બાજરી ખાનારો વર્ગ સારી વસ્તુ એટલે ઘઉં ખાવા માટે પ્રેરાય છે. એ ક્યાંક ને ક્યાંક ઘઉં ખરીદવા માટે તૈયાર થશે, તો ઘઉંની માંગમાં વધારો થઈ જશે. આ કિંમતમાં ફેરફાર. ફુગાવો. ફુગાવામાં સતત ભાવ વધે, ભાવ વધવાની સતત પ્રક્રિયા એને ફુગાવો કહેવાય. વધુ ભાવ વધતા જાય, પરિણામે ગ્રાહક વસ્તુ લિમિટેડ ખરીદશે. એની જરૂરી હશે એટલી જ વસ્તુ ખરીદશે, બિનજરૂરી ખર્ચ બંધ કરશે. પરિણામે માંગમાં અનિશ્ચિતતા જોવા મળશે આપણને. છઠ્ઠો મુદ્દો, ભૌતિક જોખમ. ધંધાની અંદર જે વસ્તુનો ઉપયોગ કરી છે એના ઉપર ભૌતિક જોખમો રહેલા હોય. દાખલા તરીકે વહન દરમિયાન માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા રસ્તામાં ક્યાંય પણ નુકસાન જાય, આ ભૌતિક જોખમ છે. તો આ જોખમનો સામનો દરેક ધંધાએ કરવો પડશે. એટલે આ આપણા જોખમ અને એના કારણો હતા. હવે નવો ટોપિક આપણી પાસે વ્યવસાય. પહેલા પેરેગ્રાફમાં જે વસ્તુ છે એ નીચે લાક્ષણિકતાની અંદર વણી લેવામાં આવતી હોય. વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, શબ્દ બરોબર ધ્યાનમાં રાખવાના. વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે તેને વ્યવસાય કહે છે. આ એની વ્યાખ્યા. વ્યવસાય એટલે શું? એક માર્કનો આપણો પ્રશ્ન બની શકે, અથવા તો મોટો પ્રશ્ન આવે, વ્યવસાય એટલે શું, તેની લાક્ષણિકતાઓ સમજાવો. બંનેમાં સ્ટાર્ટિંગ તમારે અહીંથી કરવું પડે. વ્યક્તિ પોતાની આવડત, દરેક વ્યક્તિ પાસે કંઈક ને કંઈક આવડત છે. આ આવડતનો એને ભવિષ્યમાં આર્થિક પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવાનો છે, એટલે આવડતને કામે લગાડશે. જ્ઞાન, એની પાસે જે જ્ઞાન છે, સ્કૂલમાંથી અભ્યાસ કરીને, કોલેજમાંથી અભ્યાસ કરીને જે જ્ઞાન પ્રાપ્તિ થયું એ. તાલીમ, જરૂર પડે એને તાલીમ લીધી, સાચું શિક્ષણ લીધું, પ્રેક્ટિકલ જ્ઞાન મેળવ્યું એને.
સાથોસાથ થિયરી ભણ્યો હોય એટલે જ્ઞાનની અંદર એનો વધારો થયો. વ્યવસાયિક શિક્ષણ દ્વારા, દાખલા તરીકે આઈટીઆઈ એ વ્યવસાયિક શિક્ષણ કહેવાય. એમાં જેટલા કોર્સ થાય બધા વ્યવસાયિક શિક્ષણના કોર્સ કહેવાય. વકીલાત, એના માટે એલએલબી નો અભ્યાસ કરો એ વ્યવસાયિક શિક્ષણ કહેવાય. ડોક્ટર, એમબીબીએસ એમડી ના અભ્યાસક્રમમાં વિદ્યાર્થી દાખલ થાય ને ડિગ્રી મેળવે એ વ્યવસાયિક શિક્ષણ કહેવાય. બરોબર, ધ્યાન રાખવાનું કે વ્યવસાયિક શિક્ષણ. હવે એની પાસે ડિગ્રી મળી ગઈ, લાયકાત આવી ગઈ, પરિણામે દેશની સેવા કરશે, ગ્રાહકોની સેવા કરશે, નાગરિકોની સેવા કરશે. બદલામાં આર્થિક વળતર ફી તરીકે મેળવશે. અહીંયા પગાર શબ્દ નહીં આવે, ફી શબ્દ આવશે. ડોક્ટર પાસે દવા લેવા જઈએ, ડોક્ટર આપણને તપાસીને દવા આપે એટલે તરત આપણે કહીએ કેટલી ફી આપો. કેટલો પગાર આપો શબ્દ નહીં વાપરી શકો, કારણ કે સેવા આપી તમને. સેવાના બદલામાં જે આવક મેળવે એને ફી તરીકે ઓળખવામાં આવે. અને જ્યાં ફી શબ્દ લાગે એવી કોઈ પણ બાબતને વ્યવસાય તરીકે ઓળખી શકીએ. વ્યવસાય કરતી વ્યક્તિએ જે તે વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે છે. આ ફરજિયાત છે. પોતપોતાના ક્ષેત્રના સંગઠનો હોય, આ સંગઠનનું સભ્યપદ દરેક વ્યવસાયકારોએ ફરજિયાત લેવું પડે. એટલું જ નહીં, સંગઠન દ્વારા જે કઈ નીતિ નિયમો એટલે આચાર સંહિતાઓ લગાડવામાં આવશે એનું પૂરેપૂરું ચુસ્તપણે પાલન કરવાની જવાબદારી વ્યવસાયકારોની બને. હવે એની લાક્ષણિકતાઓ. પહેલું, વ્યવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન, મુદ્દા ઉપર ધ્યાન રાખવાનું. અંદર શું શું લખાણ આવે છે? ચાતુર્ય, અને વ્યવસાયનું શિક્ષણ, પ્રાપ્ત કરવું પડે છે. જો તમારી અંદર વિશિષ્ટ જ્ઞાન આવશે તો તમે સમાજને સેવા આપી શકશો, નહીં તો નહીં આપી શકો. જે ક્ષેત્રની અંદર આપણે ઝુકાવીએ, દાખલા તરીકે તમારી કોમર્સ લાઈન છે, તમે બીબીએ કરો, બીસીએ કરો કે સીએ કરો, તો એ ક્ષેત્રની અંદર તમારી પાસે વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ. બીજા કરતા કંઈ શ્રેષ્ઠ આપણે બનવા જોઈએ. તો લોકો આપણા સુધી આવશે, આપણે એમને સેવા આપશું, બદલામાં ફી મેળવી શકશું. એટલે જ્ઞાન, ચાતુર્ય આવવું જોઈએ તમારી અંદર, ચતુરાઈ. લોકોને કેવી રીતના પોતાના તરફ ખેંચવા, આકર્ષવા, જેથી સમાજની અંદર વધુમાં વધુ સેવા આપણે કરી શકીએ. પ્લસ શિક્ષણ. તમને વકીલાત કરવાનો શોખ હોય તો તમે એલએલબી નો અભ્યાસ જોઈન કરી શકો, બીબીએ ની અંદર જોઈન થઈ શકો, બીસીએ નો કોર્સ કરી શકો. આ વ્યવસાયિક શિક્ષણ ફરજિયાત તમારે જે તે ક્ષેત્રની અંદર લેવું પડશે. બીજો મુદ્દો, સેવાના બદલામાં ફી મેળવે છે. એને જે આર્થિક આવક થશે સેવા આપવાથી, એને ફી તરીકે ઓળખવામાં આવશે. બરોબર, શબ્દ ધ્યાનમાં રાખવાનો.
વ્યવસાયિક વ્યક્તિનું ફીનું ધોરણ આવડત, જ્ઞાન અને અનુભવના આધારે અલગ અલગ હોય છે. આપણી સોસાયટીની આજુબાજુમાં કોઈ ડોક્ટર હોય, એની ફી હંમેશા ઓછી હશે. મોટું દવાખાનું બાંધી અને જે ડોક્ટર સેવા કરતો હશે એની ફીનું ધોરણ હંમેશા ઊંચું હશે. કહેવાય બંને ડોક્ટર, પણ આવડત, જ્ઞાન એક પાસે ઓછું હોય, બીજા પાસે વધારે છે. દરેક ક્ષેત્રની અંદર આ વસ્તુ જોવા મળશે. ખાનગી કંપનીમાં કામ કરતો ક્લાર્ક ઓછું વેતન મેળવતો હોય, ગવર્મેન્ટની અંદર કામ કરતો ક્લાર્ક વધુ વેતન મેળવતો હોય. બંને ક્લાર્ક જ છે. બંનેની અંદર જે વધારો જોવા મળશે, તફાવત જોવા મળશે, એ એની આવડતના કારણે જોવા મળતો હશે. ત્રીજો મુદ્દો, વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો. જો સેવા કરશે તો વ્યક્તિ એના પાસે આવશે સેવા લેવા માટે અને બદલામાં ફી ચૂકવશે, એને આર્થિક રાહત મળશે. પોતાનું ગુજરાન એમાંથી એને ચલાવવાનું છે, કારણ કે એનો આ બિઝનેસ થઈ ગયો. આના સિવાય એને બીજું કાર્ય કરવાનું નથી. ડોક્ટર છે, ડોક્ટર તરીકેની સેવા આપશે, ગ્રાહકોને એની સેવા ગમશે, ફાયદો થશે એનાથી, તો અન્ય ગ્રાહકો અહીંયા સુધી આવશે, નામાંકિત ડોક્ટર બની જશે. પરિણામે એની ફીનું ધોરણ પણ ઊંચું જતું રહેશે. જે ડોક્ટરો પાસે વ્યક્તિ સેવા માટે ઓછા જાય છે, એની આવક હંમેશા નીચી જ રહેવાની. આ તફાવત આની અંદર જોવા મળે. એટલે દરેક વ્યવસાયકારનો પ્રાથમિક ઉદ્દેશ હંમેશા સેવાનો હોય અને સેવા દ્વારા તેને ફી પ્રાપ્ત કરવાની છે. ચોથો, આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ. બીજા ઉપર આધારિત નથી, એની મરજી ઉપર આ કાર્ય છે. વકીલને એમ થાય કે આજ કોર્ટે નથી જવું, ના જાય. એને એમ થાય કે આજ કોર્ટમાં જવું છે, જવું છે, કામ કરવું છે, કરવું હોય, નથી કરવું તો એક જગ્યાએ બેસી જાય. બીજા કોઈ ઉપર ડિપેન્ડ નથી. આ સ્વતંત્ર છે. નોકરી પરતંત્ર છે, આ સ્વતંત્ર છે. પોતે જ માલિક છે, પોતાની મરજીથી કાર્ય કરે છે. જેટલું કાર્ય કરશે, જેટલી સેવા લોકોની કરશે, એટલું ફળ એને ફી તરીકે પ્રાપ્ત થશે. એટલે સ્વતંત્ર પ્રવૃત્તિ તરીકે ઓળખાશે. પાંચમો, વ્યવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી. ખેડૂત જેમ ખેતી કરે ને અનાજનું ઉત્પાદન કરે, કંપનીની અંદર કામદારો કામ કરે ને વસ્તુનું ઉત્પાદન કરે, આમાં ક્યાંય ઉત્પાદન છે જ નહીં. એને ઉત્પાદન આરે કોઈ લેવા દેવા નથી. એને તો વ્યક્તિઓ પોતાના પાસે આવે અને એની સેવા મેળવે એમાં જ રસ હોય. જીવંત પ્રાણીઓ સાથે એને કામ કરવાનું છે, જીવંત વ્યક્તિ સાથે. આ જીવંત વ્યક્તિની સેવાથી સંતોષ મળશે તો એ આવશે આપણા પાસે અને આપણને ફી મળશે. એટલે અહીંયા ઉત્પાદન સાથે કોઈ નિસ્બત નથી. એને છઠ્ઠું, જે તે વ્યવસાયિક સંગઠને નક્કી કરેલી વ્યવસાયની આચાર સંહિતાનું પાલન
સંગઠનનું સભ્યપદ એને ફરજિયાત મેળવવું પડશે. ઉપર આપણે લખેલું જ છે. આ સંગઠનના સભ્ય બન્યા પછી સંગઠન દ્વારા જે કઈ આચાર સંહિતા નીતિ નિયમો બનાવવામાં આવેલા છે એનું ચુસ્તપણે એને પાલન કરવું પડશે. કોઈ દર્દી ડોક્ટર પાસે જાય અને ડોક્ટરને કે મને જે રોગ છે કોઈને ન કહેતા, તો ડોક્ટર કોઈને કહી નહીં શકે, કારણ કે એને આચાર સંહિતા લાગશે. એમ વકીલ પોતાના અસીલનો કોઈ પણ મેટર અન્યને ન કહી શકે. જો કે અને પુરવાર થાય તો એની દંડની જોગવાઈ છે. આમાં દંડ હોય, સંગઠન દ્વારા પગલા ભરવામાં આવશે એના ઉપર. એટલે આચાર સંહિતાનું પાલન ફરજિયાત સભ્ય બન્યા પછી દરેક વ્યવસાયકારોએ કરવું પડશે. વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય છે. નોકરીમાં પગાર નક્કી હોય કે આટલો પગાર દર મહિને મળશે, આમાં નક્કી હોતું જ નથી. સવારથી સાંજ સુધી ક્યારેક વ્યક્તિ બેઠો હોય વ્યવસાયકાર, પણ કોઈ વ્યક્તિ જ ન આવે એની પાસે, તો આવક નહીં મળે. કદાચ એની પાસે આવે પૂછપરછ કરીને વિયો જાય તોય આવક નહીં મળે. એને કામ સોંપશે, એની સેવા લેશે તો ફી મળશે. કોઈ ડોક્ટર નક્કી કરીને ન જાય કે આટલા અહીં સુધીમાં મારે રૂપિયા કમાવાના છે. વ્યક્તિ જ ન આવે, દર્દી જ ન આવે તો આવક મળવાની જ નથી, અનિશ્ચિત છે. એટલે દરેક વ્યવસાયની અંદર આવક કેટલી થશે એ આંક ક્યારેય નક્કી હોતો નથી. આ આપણો મુદ્દો હતો વ્યવસાયનો. હવે આપણી પાસે બીજો મુદ્દો રોજગાર. રોજગાર એટલે નોકરી. આ એનો સામાન્ય અર્થ. જે નોકરી કરીએ આપણે એને રોજગાર તરીકે ઓળખવામાં આવશે. હવે એની વ્યાખ્યા નિશ્ચિત વેતનના બદલામાં નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. રોજગારનો મુખ્ય ઉદ્દેશ છે આર્થિક પ્રવૃત્તિ, નાણાકીય વળતર મેળવવાની આશા. અહીંયા બે વ્યક્તિઓ છે, એક નોકરી આપનાર અને બીજો છે નોકરી લેનાર, મેળવનાર. બંને વચ્ચે લેખિત કરાર થાય, મૌખિક ન હોતો, લેખિત. લેખિત કરારની અંદર એપોઇન્ટમેન્ટ ઓર્ડર જેને કહેવાય, કેટલા કલાક કામ કરવું પડશે, શું કાર્ય કરવું પડશે, કંપનીની અંદર શું જવાબદારી એને નિભાવવાની આવશે અને કંપની કેટલું વેતન આપશે એ સ્પષ્ટ લખેલું છે.
તો અહીંયા આપણે લખ્યું નિશ્ચિત વેતનના બદલામાં, એટલે બંને વચ્ચે જે પગાર ધોરણ નક્કી થાય, વેતન નક્કી થાય, એના બદલામાં અન્ય સાથેના કરાર, એટલે નોકરી આપનાર વ્યક્તિ સાથેના કરારમાં સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિ તમે કરશો અંદર નોકરીમાં, એ વ્યક્તિ દ્વારા, સરકાર દ્વારા સોંપાયેલું કાર્ય હશે અને બદલામાં તમને દર મહિને નક્કી કરેલ તારીખે પગાર મળશે. આની અંદર જે આવશે ફી નહીં આવે, વેતન અથવા પગાર આવશે. શબ્દ બરોબર ઓળખવાનો. ઓલામાં નાણું જ હતું પણ નાણાને ફી તરીકે ઓળખવાની હતી, આમાં વેતન તરીકે ઓળખવું પડશે આપણે. દાખલા તરીકે શાળામાં શિક્ષણ કાર્ય કરતો શિક્ષક, કોઈ પણ સ્કૂલની અંદર શિક્ષક બાળકોને ભણાવે છે, એ કરાર આધારિત ભણાવે છે. ટ્રસ્ટીઓ દ્વારા અથવા સરકારી હોય તો સરકાર દ્વારા જે કરાર થયો એ પ્રમાણે એને જે તે વિષયના પિરિયડ લેવા પડે છે, એને સોંપેલું કાર્ય એને કરવું પડે છે, બદલામાં એને વેતન મળશે. સરકારી કર્મચારી, ગવર્મેન્ટની અંદર કામ કરતો કોઈ પણ કર્મચારી, સરકારી કર્મચારી જેને આપણે કહીએ, એને પણ કરાર પ્રમાણે એને જે કાર્ય સોંપવામાં આવશે એ પ્રકારનું કાર્ય ફરજિયાત કરવું પડે. હવે આ જ મુદ્દાને લાક્ષણિકતામાં પહેલો, રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવાય છે અથવા મળે છે. નક્કી કરેલા સમયે નક્કી કરેલું વેતન મળે, આમાં આવક નિશ્ચિત છે. વ્યક્તિને ખ્યાલ આવે કે મહિને આટલો પગાર મારે આવવાનો જ છે. વ્યવસાયમાં નક્કી નહોતો, આમાં નક્કી છે. પરિણામે તમારે કેટલા પ્રમાણમાં ખર્ચ કરવો એની જોગવાઈ તમે કરી શકો, કેટલી બચત થશે એ પણ નક્કી કરી શકશો. કુટુંબને કેમ આગળ વધારવું એ પ્લાનિંગ તમે આની અંદર કરી શકો. એટલે અત્યારના જમાનામાં વધુમાં વધુ લોકો સરકારી નોકરી મેળવવા માટે પ્રયત્નશીલ હોય છે. બીજું, રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ મળે છે. દાખલા તરીકે તબીબી ભથ્થું, પેન્શન, નોકરીની અંદર ઘણી બધી જગ્યાએ ડોક્ટરી ખર્ચ આવે, ઓપરેશનના ખર્ચ હોય, લાંબી બીમારીમાં ડોક્ટરી સેવા લેવી પડે તો એનો તમામ ખર્ચ સામેની વ્યક્તિ એટલે નોકરી આપનાર ચૂકવે છે. આ મોટો ફાયદો છે. પગાર ઉપરાંત આપણને રાહત પ્રાપ્ત થાય છે. ગવર્મેન્ટની અંદર પેન્શનની જોગવાઈ હતી. વ્યક્તિ ઉંમરના કારણે નિવૃત્ત થાય, લગભગ જગ્યાએ 58 વર્ષે નિવૃત્ત કરવામાં આવે, તો નિવૃત્તિ પછી વ્યક્તિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી ગવર્મેન્ટ એને પેન્શન આપતી.
હવે પેન્શનની જગ્યાએ ઉચ્ચક રોકડ રકમ આપવામાં આવે છે. પરિણામે પાછળની જિંદગી શાંતિથી પસાર કરી શકે. આ મોટો બેનિફિટ છે નોકરીમાં. અમુક કંપનીઓ આ કાર્ય કરે છે, ખાનગી કંપનીઓમાં. તો જે જગ્યાએ આ લાભ હોય એના કર્મચારીને આર્થિક ફાયદો પાછળથી થઈ શકે છે. ત્રીજું, રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહીને સોંપેલું કાર્ય કરવાનું હોય છે. એના હાથ નીચે તમારે કામ કરવાનું છે અને એના દ્વારા જે કઈ કામ સોંપવામાં આવે તે તમામ કામ તમારે કરવું પડે. દાખલા તરીકે ગવર્મેન્ટ સ્કૂલની અંદર, પ્રાથમિકની અંદર શૈક્ષણિક કાર્ય કરતા શિક્ષકો, ભાઈઓ હોય કે બહેનો, એને તમે જોયું કોરોના વખતે ડોર ટુ ડોર આવી કોઈને તાવ આવે છે પૂછતા હતા. અત્યારે રસીમાં કોણ બાકી છે, વેક્સિનમાં કોણ બાકી છે એ તપાસ કરવા આવે છે. તમારી શેરીમાં આવ્યા છે. શિક્ષણ ઉપરાંતનું કાર્ય સોંપવામાં આવ્યું ને સેવાનું, તો એને ફરજિયાત કરવું પડ્યું. એ ના ન પડે, જવાબદારી છે. કારણ કે કરાર સાથે બંધાયેલા છીએ આપણે. જ્યાં જ્યાં જરૂર પડે સમાજ માટે ત્યાં ત્યાં કામ સોંપાય અને આપણે ફરજિયાત કરવું પડે. ગયા ચોમાસાની અંદર વાવાઝોડાની ભીતિ હતી સમગ્ર ગુજરાત ઉપર. આખો ગુજરાત ધમરોળા છે એવા સમાચાર આપણા હવામાન ખાતાએ આપેલા. દરિયાની ખાડીમાં તોફાન ઉપડેલું, પવન એટલી ગતિથી આવવાનો હતો. સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને રજાઓ આપી દીધી ગવર્મેન્ટ દ્વારા. ગવર્મેન્ટે આજ્ઞા કરી એટલે આપણે બાળકોને રજાઓ આપી. બધી જ ખાનગી અને સરકારી શાળામાં પણ દરેક શિક્ષકને ફરજિયાત હાજર રાખવામાં આવ્યા. શું કામ? કે સુરેન્દ્રનગરમાં કોઈ પણ આકસ્મિક ઘટના બને કુદરતના કારણે તો બચાવ કાર્ય શિક્ષકો દ્વારા થઈ શકે. આખા ગુજરાતના શિક્ષકોને સ્કૂલમાં રહેવું પડ્યું સોંપાયેલું કાર્ય કરવા માટે. પછી એ વખતે ઇનકાર ન કરી શકે કે ભાઈ આ તો સરકારનું કામ છે, અમારું નથી. નહીં, દેશ સેવા માટે, સમાજ સેવા માટે જે કઈ પરિબળ માટે કાર્ય સોંપાય એ કાર્ય તમારે તાબામાં રહીને એના હુકમ પ્રમાણે ફરજિયાત કરવું પડે. આ નોકરી છે. ચોથું, રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ માટેની લાયકાત કાર્યનો સમય નિવૃત્તિ પછીના લાભ વગેરે નક્કી જ હોય અને નક્કી કરેલા કરાર અનુસાર જ થાય. ક્લાર્ક તરીકે ભરતી થઈ હોય તો ધોરણ 12 અથવા ગ્રેજ્યુએટ. શૈક્ષણિક લાયકાત એની નક્કી કરવામાં આવેલી હોય. એ લાયકાત વાળી વ્યક્તિ જ આની અંદર ભરતી થઈ શકે. કોલેજની ભરતી હોય, કોલેજ કક્ષા સુધીની BA BCom કે BSc માંગ્યા હોય તો 12મા ધોરણનો વિદ્યાર્થી એપ્લિકેશન નહીં કરે. 12 ધોરણ ઉપર ભરતી હશે તો SSC વાળા એપ્લિકેશન નહીં કરી શકે, કારણ કે એની લાયકાત નથી. જે તે જગ્યા માટે શૈક્ષણિક લાયકાત ફરજિયાત નક્કી કરવામાં આવશે. કાર્યનો સમય કેટલા કલાક તમારે વર્ક કરવાનો છે એ સમય નક્કી હોય. જેમ અમારું ટાઈમ ટેબલ નક્કી છે કે આ પીરિયડ
આ શિક્ષકે આ પિરિયડ આ શિક્ષકે આટલી મિનિટનો લેવાનો, એટલે સમય નક્કી હોય. નિવૃત્તિ કેટલા વર્ષે તમને નોકરીમાંથી નિવૃત્ત કરવામાં આવશે, વય મર્યાદાના કારણે. અને નિવૃત્તિ પછી તમને ક્યાં લાભ મળશે, લાભમાં પેન્શન. તો નિવૃત્તિ પછી કંપની શું લાભ આપશે અથવા સરકાર શું લાભ આપશે, નોકરીદાતા શું લાભ આપશે, એ પણ નક્કી જ હોય આમાં. રોજગાર પરાવલંબી પ્રવૃત્તિ છે. સ્વતંત્ર નથી. વ્યવસાય સ્વતંત્ર હતો, કારણ કે એમાં આપણી મરજી પ્રમાણે આપણે કાર્ય કરતા હતા. આમાં મરજી પ્રમાણે કાર્ય થશે. તમારે રજા જોતી હોય તો એડવાન્સ રજા માંગવી પડે. ઈચ્છા હોય કે ન હોય, તમારે સોંપેલું કાર્ય ફરજિયાત કરવાનું જ છે. આમાં બીજા ઉપર આધારિત રહીને, તાબામાં રહીને કાર્ય કરવાનું છે. એટલે નોકરી હંમેશા પરાવલંબી છે. બરોબર, જે કાર્ય સોંપાય કાર્ય તમારે કરવું જ પડે. છઠ્ઠું, રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમ પાલન માટે બંધાયેલ છે. જે લેખિત કરાર શરૂઆતમાં થશે નોકરી આપતી વખતે માલિક અને નોકરી મેળવનાર કર્મચારી વચ્ચે, એ નીતિ નિયમોનું બંને પક્ષે ફરજિયાત પાલન કરવાનું છે. એટલે અહીંયા સ્પષ્ટ કરેલું, જે વસ્તુ લેખિત છે એ મહત્વની છે. મૌખિકનું ક્યાંય સ્થાન છે જ નહીં આમાં. લેખિત એ કાયદેસર પુરાવો છે. તમને જ્યારે નોકરીનો ઓર્ડર આપવામાં આવે એ જ વખતે આ લેખિત કરાર બંને વચ્ચે થાય અને સહી સિક્કા થાય. આની અંદર જે નીતિ નિયમોનો ઉલ્લેખ થયો હશે એ નીતિ નિયમોનું પાલન બંને પક્ષે ફરજિયાત કરવું પડશે. સાતમું, રોજગારી મેળવનારે કોઈ મૂડી રોકાણ કરવું પડતું નથી. માલિક દ્વારા મૂડી રોકાણ થાય, આપણને કઈ નહીં. આવી મોટી બિલ્ડિંગ બનાવી તો ટ્રસ્ટીઓ રોકાણ કર્યું, શિક્ષકોનું કોઈ રોકાણ નહીં. શિક્ષકો નોકરી કરે છે, એને કોઈ રોકાણ કરવાનું જ નથી ક્યાંય. એને તો પોતાની આવડત પ્રમાણે, જ્ઞાન પ્રમાણે, લાયકાત પ્રમાણે અહીં આવીને સોંપાયેલા પિરિયડો લેવાના છે. એને કોઈ મૂડી રોકવાની જરૂર જ નથી. નોકરી દાતા જે વ્યક્તિ છે એ રોકાણ કરે છે. જે તે ઓફિસો બનાવે, એની અંદર ક્લાર્કની ભરતી કરે અને અહીંયા બેઠા બેઠા ક્લાર્કને જે કામ સોંપ્યું એ ક્લાર્ક કરે જતો હોય. મેનેજરની ભરતી કરે, મેનેજરને જે કામ સોંપાય એ કામ એને કરવાનું. એને કોઈ મૂડી રોકાણ નહીં કરવાનું. હા, તાબામાં રહી એને કાર્ય કરવાનું. આપેલા નિશ્ચિત સમયમાં એ કાર્ય પૂરું કરવાની જવાબદારી વ્યક્તિની પોતાની. તો આ નોકરીની લાક્ષણિકતાઓ હતી. બધી મેઇન મુદ્દા હતા આપણા. હવે વેપાર, નવો મુદ્દો. વ્યાખ્યા ઉપર
ખાસ ધ્યાનમાં રાખવાનું, દરેક ટોપિકની અંદર વ્યાખ્યા મહત્વની. વ્યાખ્યા આવડશે તો અંદરની લાક્ષણિકતાઓને વર્ણવી શકીએ આપણે. નવો મુદ્દો આપણી પાસે વેપાર. નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. હવે વ્યાખ્યાને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ. આની અંદર બે વ્યક્તિઓ ફરજિયાત હોવી જોઈએ, એક વ્યક્તિ નહીં. ચોપડી લીધી, પૈસા મૂક્યા, પૈસા લીધા, ચોપડી મૂકી, એ વેપાર નથી. એક વ્યક્તિ ન કરે, બે વ્યક્તિ. એક વેપારી જે વસ્તુ વેચે છે અને બીજો ગ્રાહક જે વસ્તુ ખરીદે છે. એટલે અહીંયા સ્પષ્ટ કર્યું, બે વ્યક્તિ. હેતુ એનો શું? એ નફો. વેપાર થશે તો નફો થશે. ગ્રાહક આવશે, વસ્તુ ખરીદશે તો નફો થશે. તો નફાના હેતુથી જે કાર્ય કરે છે એ, પણ એમાં શરત બે વ્યક્તિઓ. આ બે વ્યક્તિ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં, કંદોઈની દુકાને જઈએ ને મીઠાઈ માંગીએ, કંદોઈ આપણને મીઠાઈ આપે અને આપણે બદલામાં શું આપશું? પૈસા. જે કિંમત કે છે આપશું ને. કાપડ ખરીદવા માટે ગયા વેપારી પાસે, વેપારી આપણને કાપડ આપશે, આપણે સામે નાણાં ચૂકવશું. ક્યારેક સેવા પણ હોય, એકલી વસ્તુ નહીં, સેવા પણ હોય. અમુક વ્યક્તિઓ સેવા વેચી અને કાર્ય કરતો જોવા મળશે તમને. વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. પૈસા આપીને વસ્તુ ખરીદો, નાણાં ખરીદો, એને વેપાર કહેવાય. બરોબર? વ્યાખ્યાની અંદર જે શબ્દો આવ્યા એને વ્યવસ્થિત રીતે પાકા કરતું રહેવાનું, જેથી આખી વ્યાખ્યા તમને ખ્યાલ આવી જાય. હવે એની અલગ અલગ લાક્ષણિકતા. પહેલો, વેપાર આર્થિક પ્રવૃત્તિ છે. વળતરની અપેક્ષાએ કોઈ પણ પ્રવૃત્તિ થાય, નાણાકીય વળતર મેળવવાની અપેક્ષાએ અથવા તો કોઈ પણ અપેક્ષા, એ તમામ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અગાઉ સમજાવેલું હોય તમને આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. કોઈ શિક્ષક વિદ્યાર્થીને ભણાવીને બદલામાં ટ્યુશન ફી લે તો આર્થિક પ્રવૃત્તિ છે.
વસ્તુ વેચી અને વ્યક્તિ ખરીદે, વેચનાર વસ્તુ વેચી વ્યક્તિ ખરીદે અને પૈસા ચૂકવે તો આર્થિક પ્રવૃત્તિ છે. માતા પોતાના બાળકનો ઉછેર કરે તો બિન આર્થિક પ્રવૃત્તિ છે. બરોબર ધ્યાન રાખવાનું. માતા પોતાના બાળકનો ઉછેર કરે, કોઈ વળતર નથી, કોઈ અપેક્ષા નથી, નિર્દોષ ભાવે એનો ઉછેર કરે તો બિન આર્થિક પ્રવૃત્તિ. પણ એ જ માતા બાજુમાં બંને પતિ પત્ની નોકરી કરતા હોય, નાનું બાળક સાચવવા જાય ને એમ કે મહિને 1000 રૂપિયા લઈશ તો આર્થિક પ્રવૃત્તિ. અહીંયા બાળક જ સાચવવાનું હતું પણ સેવા વેચી. બરોબર અહીં સુધી